એકલા થઈ જાય ને પછી આપણું કોઈ નથી, કોઈ અગુવાલું નથી રહેતું. ચોમાસામાં બધે પાણી પડે. આખી રાત અમે કોઈ ઉતાર નથી. મારા ઘરવાળા વહી ગયા ત્યાર પછી ને અમે આખી રાત નથી ઉતા. કોઈ અવારથી અમને ઊંઘ આવે કેમ કે છોકરા નથી ઉતા. જોયા કરે નળિયામાં બધી લાઈટ થાય નતું. મમ્મી મારા પપ્પાને એની ઉપર પડ્યું એમ આપણી ઉપર એ પડશે એમ કે. કોઈ દી શોખ નથી પાડ્યું મેં, કોઈ દી દિવાળીના કપડાં નથી લીધા, કોઈ દી વાર તહેવાર, કોઈ દી અમારી છોકરી જો સટ્ટામાં આવી ગયા, અમારો છોકરો મારો મોટો બાબલો કોઈ દી એનો ડ્રેસ નથી સીવડાવ્યો. શું બેન? અમારા ઘરના છે, અમારી દીકરી છે મોટી, 14 વર્ષની હતી વહી ગઈ તારે. શું થયું તું બેન? વાવાઝોડામાં બે બાપ દીકરી 8 જણા દબાઈ ગયા હતા અને મારા ઘરના મારી દીકરી બે એમાં ઓફ થઈ ગયા ભાઈ. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં, અમે ચોક્કસથી તમને સપોર્ટર બનીશું બેન. બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું નામ વર્ષાબેન. અને તારું બેટા? માનવ. અને તારું બેટા? વૈશાલી. વૈશાલી. તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે બેન? પરિવારમાં તો અમે 7 જણા હતા. એમાં મોટું 2021માં વાવાઝોડું આવ્યું, એમાં અમે 7 જણા સૂતા હતા. એમાંથી બીજાની દિવાલ અમારા ઘરમાંથી પડી તો અમે 7 જણા દબાઈ ગયા. તો દબાતા ગામવાળાની મદદથી અમને બહાર કાઢવામાં આવ્યા. તો એમાંથી અમે મારા 2 દીકરા 2 દીકરીઓ અને હું અને મારા ઘરના ને મારી મોટી દીકરી તો વૈયા ગયા, એ ઓફ થઈ ગયા. 2 બાપ દીકરી તો અમે બધા ગંભીર હાલતમાં હતા. ગુજારણ અકાલવા વાળું કોઈ નથી અમારું. તો બેન હાલમાં સૌથી વધારે શું તકલીફ પડે છે બેન? હાલમાં સૌથી વધારે એમ કે મારે જો આ છોકરીને ભણાવવા છે ને ઘરમાં અમારે ખાવા પીવાનું ને એકમનો મકાનનો આશરો કરી દો એ અમને જરૂર છે સાહેબ. તો બહુ થાય છે સાહેબ, પણ શું કરવું અમારે? પ્લીઝ પહેલાં તો બેન રડો નહીં. મારા મા બાપ નથી સાહેબ. મારું પીર છે ટેટજીજીટ વાળું કડાગું, મને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, મને હું હાલતા પડી જાઉં છું. ઘરનું માણસ ન હોય તો સાહેબ કેવું થાય કયો તમે? તું કેટલામું ભણે છે બેટા? ચોથું. ચોથું ભણે છે. તું બેટા? છઠ્ઠું. કેટલામું ભણે? છઠ્ઠું. છઠ્ઠું ધોરણ ભણે છે. ભણવામાં કંઈ તકલીફ પડે છે બેટા? શું તકલીફ પડે છે ભણવામાં બેટા? ચોપડા નથી, પેન્સિલ નથી, દફતર નથી. પેન્સિલ ને ચોપડા ને દફતર ને એવું કાંઈ નથી બેટા? એટલે મારા છોકરો એમ કે બધાને પપ્પા બધાને ગાડી લઈને મેકવા આવે નિશાળ, મારા પપ્પા બને કેમ મેકવા નથી આવતા? પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. તો બેન અત્યારે ઘરનું ગુજન કઈ રીતના ચલાવો છો તમે? બધા છોકરા બેટા જમવાનું આપે, બપોરે નિશાળે બપોરે મધ્યમ ભોજન આવે ને બે ખાઈ લે. તમારે 2 માં દીકરી હોય ટકો બપોરે હોય તો ખાઈ, નથી સાંજે બનાવી કાંક થોડા જાજુ અને આલ્યું જાય એમના સાહેબ. તો હું કરવું સાહેબ, ક્યાં જાઉં? મારા બાળ બચ્ચા લઈને મારી 2 દીકરીઓ છે, 2 દીકરા છે અને હું એમ કરીને એમ 5 જણા છે. ઘરના માણસ સિવાય કાંઈ નથી. ઘરનું માણસ વે જાય ને એટલે આપણે કાંઈ ઓલું નથી. અમારી પરિસ્થિતિ જોવો તમે, ઘરમાં અમારી યારું રે 20 નીકળે, કચરા નીકળે, અમારે રસોડું તૂટી એમ ક્યાંક જાવી તો અમારા ઓસરીમાં ખાટલા આડા મૂકીને જવું પડે. એકલા થઈ જાય ને પછી આપણું કોઈ નથી, કોઈ અગુવાલું નથી રહેતું ને કોઈ નથી. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળે બેન? હાલમાં અમને અમારા ઘરનું ગુજારણ હાલે, અમને મારા છોકરા આગળ ભણી શકે ને એવી મદદ કરો સાહેબ. અમને મકાનનું અમારું કરી દો. અમે ચોક્કસથી તમને સપોર્ટર બનવાની કોશિશ કરીશું બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે પણ સમજીએ છીએ કે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તમે એકલા છો, સાવ નિરાધાર બની ગયા છો. આજે તમારા દીકરા દીકરીને ભણાવવા છે પણ આજે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, એના લીધે તમે તમારા દીકરા દીકરીને પણ નથી ભણાવી શકતા અને ભરણ પોષણ પણ નથી કરી શકતા બેન. મારી દીકરી દીકરા ભણી એક ને એનું કર્યું સાહેબ, મારો કોઈ ભરોસો નથી. હું વરાઈ રહું 2 વરા રહું, મારું કેટલું આવડદાસ મને કાંઈ ખબર નથી. કેમ કે મને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, એટલે મારો કોઈ ભરોસો નથી. અને આ દુનિયા છે ને એવી છે સાહેબ, એકલા માણસ થઈ જાય ને એનું કોઈ જીવવા દે એવી જ નથી, એવું છે સાહેબ. અમારા ઘરમાં યારું નીકળે, જીવડા નીકળે, અમારે મારા છોકરા લઈને મારે ક્યાં જવું? હવે આ એકાદા બીમાર પડ્યા, મારી છોકરી બીમાર પડી
એને મેં ભાવનગર લઈ ગઈ, પાલીતાણા લઈ ગઈ, અહીંયા શિહોર લઈ ગઈ, કેટલા હાથ બાટલા ચડાવ્યા. દાદા અમારા ઘરે નીકળ્યા ને એમાં બીવાઈ ગઈ મારી છોકરી. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન, અમે ચોક્કસથી તમને સપોર્ટર બનવાની કોશિશ કરીશું, ઠીક છે બેન? અને પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. મને એક મકાન કરી દો ભાઈ, બધા થઈ અને મારા છોકરાને ભરણ પોષણ અને મારા છોકરા આગળ ભણી શકે ને એવું. અમારી છોકરી કહે છે કે મારે શિક્ષક બનવું છે, મારો છોકરો કહે છે કે મારે પોલીસ બનવું છે. બેન બિલકુલ ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી તમને સપોર્ટર બનવાની કોશિશ કરીશું, ઠીક છે? તો દોસ્તો હાલ અમે પાલીતાણાની અંદર હતા અને તમે દરેક લોકોએ આ નિરાધાર પરિવારની વાત તો સાંભળી. અને હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી, ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યો છે. અને ખાસ વાત તો એ છે કે આ બેને કીધું એ પ્રમાણે જ્યારે આપણે એકલા પડી જતા હોય ત્યારે આપણું કોઈ જ નથી હોતું. આજે અમે સાવ નિરાધાર છીએ, અમારું તૂટેલું ફૂટેલું ઘર છે, આજે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી. આજે મારા દીકરા દીકરીને ભણવું છે પણ આજે અમને કોઈ સપોર્ટરૂપ નથી બનતું, એના કારણે અમારો પરિવાર સાવ નિરાધાર બની ગયો છે. ઘણી બધી તકલીફો સાથે આ નિરાધાર પરિવાર જીવી રહ્યો છે. તો આપણા દરેક લોકોની નૈતિક ફરજ બને છે કે આવા પરિવારોને સપોર્ટરૂપ બનીએ, આવા દીકરા દીકરીઓને સપોર્ટરૂપ બનીએ, જેથી કરીને આવા દીકરા દીકરીઓ ભણી પણ શકે અને પોતાના જિંદગીમાં આગળ વધીને પોતાના પરિવારનું ધ્યાન પણ રાખી શકે. તો અત્યારે હાલમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ આ નિરાધાર પરિવારને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે, આ દીકરા દીકરીને જે ભણવામાં તકલીફ પડી રહી છે, એમાં ચોક્કસથી સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગ થકી જ આવા નિરાધાર લોકો સુધી પહોંચતા હોય છે. અને પ્લીઝ દોસ્તો આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગ થકી જ આવા નિરાધાર લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો હતો. અને આ પરિવારની એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને જો રાશન કરિયાણું મળી જાય તો અમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે. આ દીકરા દીકરીને ભણવું છે, તૂટેલા ફૂટેલા ઘરની અંદર રહે છે, ઘણી બધી રિક્વાયરમેન્ટો છે. પણ અત્યારે આ પરિવારની જે સૌથી વધારે ખાસ રિક્વાયરમેન્ટ હતી એ રાશન કરિયાણાની હતી. તો આ પરિવારના રિક્વાયરમેન્ટના હિસાબે અત્યારે આ પરિવારે જે પણ અનાજ કરિયાણું કીધું હતું એ બધું જ અનાજ કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે. તો બેન આજે કેવું લાગે છે અનાજ કરિયાણું આવ્યા પછી? રાજી થયા સાહેબ, કરિયાણું તમે એમાં અમને આપ્યું ને એટલું અમે રાજી થયા. મારા છોકરાને હું રાંધીને ખવડાવી એકીશ. અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બેન? એ બેનને હું એમ કહેવા માંગુ કે બેનનો પરિવાર છે ને જુગે જુગ સુખી રહેશે અને એ બેનનું સારું થશે કહેવા માંગુ છું. એટલું એનું ભગવાન સારું કરશે ને તમારું સારું કરશે. તમે અમને દેવા આવ્યા ને તમે મારા મોટા ભાઈ, મારા બાપ ગણું કે મારા ભાઈ ગણું. તમે મારે જો મારા ભાઈ છે એક જ છે મારો ભાઈ, મારા મા બાપ નથી સાહેબ. મારા ભાઈને બે દીકરી દીકરો મન બુદ્ધિ ના છે. ત્યારે મારી ભાભી ગોઠણ નથી રહી ગયા છે, હાલી નથી એકતા મારી ભાભી. હવે મારા ભાઈ જેવું તેવું ભરણ પોષણ એનું કરે છે. તમે બિલકુલ ચિંતા નહીં કરતા બેન. આજે તમારે રિક્વાયરમેન્ટ સાહેબ તમારું ભગવાન સારું કરશે. તમારું મારા છોકરીને જેટલું તમે આપ્યું ને વધારે જાણીએ અમે સિમેન્ટીના ગવત ખાઈ છે. રોટલી છોકરા ખાય ન ખાય, રોટલી હારી ન થાય, દળાય નહીં સારું. પણ બેન હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હવે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે, એટલે જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. ઠીક છે બેન? ભાઈ તમે મારા ભગવાન. બસ બસ બેન પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. કેટલો આનંદ થયો સાહેબ. આજ રવિવારનો દાડો હતો ને મને એમ થયું કે મારા છોકરા નિશાળ નહીં છે, મારા છોકરાનું બપોરે હું ખવડાવીશ. હવે તમારા દીકરાઓ પણ શાંતિથી જમી શકશે. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આજે આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરો પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે.